મોદી 3.0માં ભરૂચ જિલ્લાની જનની સરકાર પાસે આશા અપેક્ષા જાણવા વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો આરંભ। લોકોની સરકાર મોદી સરકાર પ્રજા દ્વારા એકત્ર કરેલા સૂચનો પૂર્ણ કરે તે વિકસિત ભારત સંકલ્પ પત્રની નેમ। ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024ની પત્રકાર પરિષદ યોજાઈ। सांसद मनसुख वसावा, धारासभ्य रमेश मिस्त्री, जिला प्रमुखे पण पोताना તેમજ राष्ट्रहितना सूचनो आप्या। विकसित भारत संकल्प पत्र 2024 मोदी की गेरंटी हेठळ भरूच जिल्लाમાં પ્રજાના ભાજપ સરકાર પાસે આશા અપેક્ષા અને સૂચનો જાણવાથી શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદનું ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજન કરાયું હતું। ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024ની પત્રકાર પરિષદ પૂર્વ ગૃહમંત્રી અને ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, ફતેહસંગ ગોહિલ, વિનોદ પટેલ, સંયોજક ધર્મેશ મિસ્ત્રી સહિત સંગઠનના હોદ્દેદારો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અંગે પ્રદીપસિંહ જાડેજાએ ચિતાર આપ્યો હતો। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 26 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સ્તરે વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો આરંભ કરાવ્યો હતો, જેમાં દેશના 1 કરોડ લોકોના ત્રીજી વખત બનનારી મોદી સરકાર પાસે શું અપેક્ષા સૂચનો છે તે એકત્રિત કરી સંકલિત કરાશે। ભાજપ મોદી સરકાર 2024ના તેઓના ચૂંટણી ઢંઢેરામાં ઘોષણાપત્રો જાહેર કરશે અને ત્રીજી વખત મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ 5 વર્ષમાં તેને પૂરા કરવા કાર્યરત રહેશે। ગુજરાતમાં અભિયાન પ્રદેશ પ્રમુખ CR પાટીલે આરંભ કરાવ્યો હતો, જેમાં 15 લાખ પ્રજાના સૂચનો એકત્ર કરવાનો લક્ષ્યાંક છે। ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ પત્રનો પ્રારંભ કરાવતા પ્રદીપસિંહ જાડેજાએ LED રથ સૂચનો મોકલવા 9090902024 નંબર જાહેર સ્થળોએ સૂચન પેટીઓ તેમજ નમો એપ વિશે માહિતી આપી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ પણ અભિયાન હેઠળ એકત્ર કરાયેલા જનના સૂચનો પર મોદી સરકાર કામ કરી આશા અપેક્ષા પરિપૂર્ણ કરશે તેમ જણાવ્યું હતું। પત્રકારો સાથેની બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી, જિલ્લા પ્રમુખ સાથે 7મી ટર્મમાં ભાજપના ઉમેદવાર એવા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ તેઓના સૂચનો લખી સૂચના પેટીમાં નાખીને અભિયાનનો આરંભ કરાવ્યો હતો। તેઓના સૂચનોમાં જિલ્લાના જનના મહત્વના પ્રશ્નો, કામો સાથે રાજ્ય અને દેશના કામોનો પણ સમાવેશ થાય છે। इंडिया 24 न्यूज़ साथी चिराग उपाध्याय भरूच। ચૈતરભાઈ આક્ષેપ કર્યો છે કે મનસુખ દાદાને રિટાયર કરવાનો ટાઈમ આવી ગયો છે એમની નાદુરસ્ત તબિયતના કારણે। ચૈતરભાઈને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતવું તકલીફ પડશે। આજે 6 મહિનાથી ચૈતરભાઈ મને રૂબરૂ મળ્યો નથી। હું નિત્યકર્મ પ્રમાણે 6 વાગે જાગી જાઉં છું, 1 કલાક વોકિંગ સવારે કરું છું, સ્નાન વિધિ કરી પૂજા પાઠ કરું છું, ભગવાનની આરાધના કરું છું, જન કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી જાઉં છું। તો દિવસના જે મારા પાર્ટીના કામ હોય, લોકસંપર્કનો અભિયાન મારો હોય એ પ્રકારે સાંજે રાત્રે 9-10 વાગે આવું છું, છતાં પણ હું થાકતો નથી। રાત્રે પણ 11-12 વાગ્યા સુધી લોકો મને મળવાવાળા આવે છે, બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે। લોકોના હું કામ કરું છું, લોકોના પ્રશ્નો સાંભળું છું, એટલે લોકો સતત મારા સંપર્કમાં રહે છે અને જે ફરી 7મી વખત ઉમેદવારી કરવા માટે મારું પાર્ટી નેતૃત્વને પણ વાતની ખબર છે, મારા કામની, મારા સાથી કાર્યકર્તા મિત્રોને આ વાતની ખબર છે અને નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે કે મનસુખભાઈને અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે અને કોઈ પણ પ્રશ્ન એમને રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્નનો સોલ્યુશન આવે છે। એ પાર્ટીનો કાર્યકર્તા હોય કે ન હોય, સામાન્ય માનવી પણ મને ખૂબ સારી રીતે જાણે છે અને આ લોકો બધાએ પાર્ટીને અલગ અલગ એકમ માધ્યમથી ઉમેદવાર માટે એવું નથી કે કોઈ 1 કે 2 આના વ્યક્તિઓના આધારે કે 2 જૂથના આધારે ઉમેદવાર નક્કી થઈ જતો છે। આ ભારતીય જનતા પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે અને મોદીની પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે। એ ગમે તેવા રસ્તે ચાલતામાં માણસને ઉમેદવાર ના બનાવી દે, એક પાસાનો અભ્યાસ કરે, અલગ અલગ માધ્યમથી ઉમેદવાર કેવો હોવો જોઈએ, શું છે 6 ટર્મથી છે મનસુખભાઈ તમારા માટે શું શું કામ કર્યા છે અને લોકોએ મારા પોઝિટિવ જવાબ આપ્યા છે। એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે એટલે શું છે, ઉમેદવાર પર આક્ષેપ કરે, બીજા બધા મારે 65 વર્ષ છે। આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે, એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી।
અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે સાથે દોડીએ. કોણ આગળ વધારે દોડે છે?